હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 39 થી 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાવાને કારણે આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. તો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા અનુસાર કંડલામાં 40.7 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 39.3, અમરેલીમાં 39.3, વડોદરા અને ડીસામાં 38, ગાંધીનગરમાં 39.4, સુરતમાં 39.2, ભુજમાં 37.4, ડાંગમાં 38.2, રાજકોટમાં 38.5, ભાવનગરમાં 36.5 મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે દમણમાં 36.4 અને દીવમાં 38.3 મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે હવામાન વિભાગે લોકોને ડિહાઇડ્રેશન અને ગરમીથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપી છે. તો કચ્છ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.